હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ, આપણે પાછળ તમે જોતા જો દવા છાંટવાની છે. જેવું ભાઈ આ માંડવી જેવું તમે છે ને એક નંબર. 1 મહિનો 10 દીની થઈ ભાઈ. 18 તારીખનું વાવણું છે ને 28 તારીખ છે આજે. ભાઈ વર્ધી તમે જો આમ પાટલા માંડ્યા ક્યાંક ક્યાંક ભૂટકવા, ખાલી જરાક જગ્યા રહી જોઈ દો. છે ને એક નંબર માંડવી ભાઈ. છે ને આમાં વર્ધી રોકવાની દવા મારવાની છે. વર્ધી રોકવાની અને ઈડીની 2 જ દવા છે અને 2 જ દવા મારવાની છે આમાં. અને અત્યારે છે ને ભાઈ સનેડામાં ભરાય છે પાણી. ડ્રમ કુંડીમાંથી છે ને ડ્રમમાં પાણી આવી જાય એટલે હાવ ઈઝી છે ભાઈ, હાવ કમ્પ્લીટ જુગાડ છે. ડ્રમમાં પાણી ભરી લેવાનું, ભરાઈ ગયો આટલા ભરાઈ ગયો. આ બધા દંડિકા છે ને આને ખોલી નાખીને એટલે થઈ જાય 8 હારુંનું કમ્પ્લીટ માપ. અને અહીંયા છે ને ભાઈ વર્ધી રોકવામાં આપણે છે ને આ દવા માહિતી છે. જો આ છે લિટમસનું ગતિમાન પેકલો બુટરા ઝોલ 40% SC આવે ભાઈ. જારી છે. અને એક આ છે ભાઈ કોરાજન, ડુપ્લિકેટ કોરાજન. કોરાજન છે ડુપ્લિકેટનું કારણ છે ભાઈ એવી બધી હીરે નથી અને હું કંઈ બીજું છે નહીં. થઈ ગયા ખાલી આપણે છે ને આમાંથી ને દવા છાંટવી છે એટલું જ છે, એમ બીજું કાંઈ નથી. એમાં કોક ઈર છે એટલે કોરાજન આવી જાય એટલે ઈરે વહી જાય અને વર્ધી રોકવાનું છે. પછી ઓલી વાડી અને વાનની આપણે ઓલું ભાઈ બ્લેક અમૃતે લીધેલું છે, એ ત્યાં જાઉં ત્યારે બતાવીશ. એટલે એમાં બ્લેક અમૃતની જરૂર છે. અહીંયા તો છે ને કોઈ ચીજની જરૂર નથી, કેમ કે એવી ચોખ્ખી માંડવી. અને આમ તમે જો ક્યાં આમાં ક્યાંય ઈર કોકમાં છે, જોઈ લો. જો આવું બધું છે કંઈક સીન સપાટો ભાઈ. સમજ્યા? સારું મિત્રો, આ બધું પાણી ભરી લઈ અને દવા બવા છાંટી લઈ. પહેલી વાર છે એટલે થોડીક વાર લાગશે. પહેલી વાર એટલે આ વર્ષમાં પહેલી વાર છે એટલે થોડીક વાર લાગશે. બરાબર, એટલે આ બધો જુગાડ મારી લઈને પછી પાછા મળીએ આપણે. હાલો ભાઈ, જુગાડ થઈ ગયો છે કમ્પ્લીટ. જો આજની ભાઈ 8 હારુંનો માલ. જાઓ છે ને. હવે છે ને ભાઈ આપણે કરી દઈ દવા છાંટવી ચાલુ. બેરલ બધા ભરાઈ ગયા છે. સરખો ચાહે ચડાવીને રાખી દીધો. જવારી ભાઈ આ 4 હારું આમડી લેતી જઈ જાય. 1 નોઝલ 2 3 ને 4. 4 ઉમડી 1 2 3 અને આ 4 લેવું છે ભાઈ. 8 હારુંનો જુગાડ છે. પહેલી વાર છાંટી એટલે બધો અંદાજ નહીં આવે, થોડોક માપ કાઢવાનું. અને પંપ કંઈ ખાલી થઈ ગયા બેરલ. અને આમાં છે ને ભાઈ આપણે આવે લગભગ 13 પંપ જેવો હમાય માલ. આમાં સમજી જાય ને 200 લીટર જેવું પાણી હમાય. 100 લીટરના 2 છે એટલે 13 પંપ જેવું થાય. 13.5 પંપ. એટલે 5 વીઘા આપણે અત્યારે કમ્પ્લીટ કરી. પછી 5 વીઘામાં એ ડબલ છાંટી જાય. કોઈ વધારે ઈરનું અને એટેક હોય ને તો નકર 5 વીઘામાં 12-13 પંપનું આવે. એટલે 5 વીઘાનો માપ છે ભાઈ. આ 100 લીટર પાણી 5 વીઘામાં જાય. અને જોઉં ભાઈ તમે માંડવી જોઈ લો. એમાં હું કંઈ છે નહીં, પણ દવાનો રોગો રાઉન્ડ લઈ લઈએ એમ. સારું મિત્રો, હાલો છાંટી લઈ પછી મળીએ. હાલો ભાઈ આવી ગયા આપણે બીજી વાડીએ. તમે જોયું છે આગળ કેમ છટાઈ જોયું. હવે આ બીજી વાડી છે ભાઈ. અહીંયા કુંડી નથી, વાવમાં ડાયરેક્ટ ભરાય. જો ભાઈ
નાની એકવાર માંડવી જોઈ લે ભાઈ, ઉનાથી સેજ માપે છે, બાકી માંડવી આમાંય ઘટે જોઈ લે. આમાં થોડીક જગા છે પાટલામાં, આટલો ફેર છે. ને આ છે ને ભાઈ 20-25 ફૂટેથી આપણે 20 ફૂટ પાણી હોય ને 20-25 ફૂટ ત્યાંથી ખેંચી લઈએ. જો હજી નડી પાણી ભરાય છે. ને આમાં છે ને ભાઈ આવે પાણી. જો દવા બવા નાખી દીધી છે, થોડાક ખીણ વૈરા બેમાં આવે. જો આવો કંઈક જુગાડ છે ભાઈ. અહીંયા છે ને 2 પંપ જો છે, 10 વીઘા છે એટલે 2 પંપ એટલે 2 બેરલ એટલે બહુ ને બહુ 4 ઓલા 100 લીટર પાણી. એટલે દવા પછી જે આવતી હોય એ પાણી 200 લીટર જોશે. એટલે માપે મળે પ્રેશર રહીએ તોય, નકર આમાં જોઈએ ભાઈ 3. જો વધારે ફૂલ પ્રેશર મૂકીને જવા દે ને તો એટલે સેજ માપે પ્રેશર રાખવું પડે. અહીંયા છત્તી લઈને આ પેલો ભરાય પછી આપણે જવાનું છે ઓલી વાડીએ. બરાબર, તો સારું મિત્રો કન્ટિન્યુ બને. મોજ મોજ હો, હાવ મોજ. હલો વાવમાં ખાવાની મોજ. હાલો હા મોજ. દેખાય છે વાડમાં. પાછો મારી તું ચાલુ રાખજો. વાવ છે મુંડી બહુ તમને એમ થાય નહીં કેમ મોજો મોજ હાવ. હાલો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ હો ભાઈ. વાવમાં નાયા ભરી સુકાવ તુબાકા ભરી દીધા. એમ જોયું ને હવે હે ને 3:30-4 વાગ્યા દવા ચાલતી ચાલુ કરશે. 2 વાર આપણા બેરલિયા ભરવા જો છે. જો ભરાય છે ભાઈ વાવમાંથી ડાયરેક્ટ લાઈવ. વાવ ભરી એ માથે એટલે ફટાકે પાણી આવી જાય. અને આમાં આપણે દવા છાંટવાની ભાઈ 2 પંપ થાય 10 વીઘા પડો. અને લટકીમાં ઉપર છે ને ભાઈ જો છટાઈ ગઈ છે. બપોર પહેલાં જ છાંટી દીધી હતી. એમાં એક જ છાંટ્યો તો થોડુંક વહીતું ને આના 3 ખોચિયા નાન જે નહોતો એમાં છાંટી દીધા. અને હાલો હવે આમાં છાંટી દઈને આ લાંબો ચા છે ને બારી મજા આવી જાય. 3જા ગેરમાં જાય ને ફટફટાટી બોલતું હવે મોજ આવી જવાની છે. સારું મિત્ર કન્ટિન્યુ બન્યા મળીએ વળી થોડીક પછી પાછા.